રાજકોટ શહેર છેલ્લા એક પખવાડિયાથી ગુનેગારોના આતંકથી હચમચી ઉઠ્યું છે। ટ્રિપલ મર્ડર અને ગેંગ વોરની ઘટનાઓ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। શહેર પોલીસે શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે કમર કસી છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ખાસ વોટ્સએપ નંબર જાહેર કર્યો, જેમાં શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ, ગુનેગારી કે લુખ્ખાગીરી અંગે માહિતી આપી શકાય છે। માહિતી આપનારનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, સાથે જ યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે। દરરોજ નાઇટ કોમ્બિંગ, પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે દારૂ, હથિયાર અને લુખ્ખા તત્વો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક્શનમાં આવતા શહેરને ફરી શાંતિ અને સલામતી તરફ લઈ જવા માટે તેવા સંકેતો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસ યોગ્ય ઇનામ અને સુરક્ષા પણ આપશે। વોટ્સએપ નંબર પર આપણે જે ગુનેગારો છે તેમની માહિતી ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચાડી શકીશું। જ્યારે રાત્રે કોમ્બિંગ, પેટ્રોલિંગ અને ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે અને ગુનાખોરીને ડામવા માટે રાજકોટ પોલીસ હવે સક્રિય બની છે અને હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે લુખ્ખાઓને શાનમાં લાવશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને હવે નાઇટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને ચેકિંગની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ગુનાખોરી બેફામ થઈ હતી અને તેને લઈને હવે રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જ્યારે રાજકોટમાં ગુનેગારોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ વધતા ગુના બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ત્યારે શહેરને શાંત કરવા માટે પોલીસે કમર કસી છે। જ્યારે ક્રાઇમ બ્રાન્ચે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે। રાજકોટ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને ગુનેગારોની માહિતી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેને ઇનામ અને સુરક્ષા પણ યોગ્ય રીતે આપવામાં આવશે। રાજકોટ પોલીસે સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરીને પોસ્ટ પણ કરી છે અને આ નંબર જે છે તે નાગરિકો સુધી પહોંચાડવા માટે પોસ્ટને વાયરલ કરી છે। રાત્રે કોમ્બિંગ, પેટ્રોલિંગ અને ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવ્યું છે। લુખ્ખાઓને શાનમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ લાવશે, ત્યારે મહત્વપૂર્ણ હવે કામગીરી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટમાં લુખ્ખાઓ સામે ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। જ્યારે વધતા ગુના બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું। આપણી સાથે રાજકોટ ક્રાઇમના ડીસીપી જગદીશ બાંગરવા જોડાઈ ગયા છે। જગદીશભાઈ, મહત્વપૂર્ણ છે કે રાજકોટ પોલીસ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, તો તે ખરેખર નાગરિકો સુધી પહોંચશે? જી, આ નંબર નાગરિકો સુધી પહોંચે એના માટે અમે જે મોટા મીડિયા ચેનલ્સ છે, મોટા છાપાઓ છે અને અમારા જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે બધા ઉપર આ જાહેરાત કરી છે, જાહેર અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ અમને માહિતી આપી શકે છે, એમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ એવી માહિતી હશે જેમાં યોગ્ય ઇનામ આપવાની જરૂર હોય તો અમે ઇનામ પણ આપીશું। અને એનો પર્પઝ આ છે કે અમુક વખતે આમ જનતા, જાહેર જનતા જે છે પોલીસ પાસે આવતા ગભરાય છે, કેમ કે એમને એવું લાગે કે અમને પ્રોસિજરલ જે વસ્તુઓ છે એમાંથી ગુજરવું પડશે, અમને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે, તો એના લીધે અમુક માણસો પોલીસને માહિતી નહીં આપતા। તો આ બધી વસ્તુઓ નો ભય પબ્લિકમાં સમાપ્ત થાય એના માટે અમે પહેલો નંબર જાહેર કર્યો છે કે કોઈ પણ એમને હેરાનગતિ હોય, વ્યવસાયના સ્થળ, નોકરીના સ્થળ, રહેણાંકના આજુબાજુમાં કોઈ પણ લુખ્ખાગીરી કરતા હોય યા કોઈ અસામાજિક તત્વો એમને હેરાન કરતા હોય અને પોતાની ઓળખ છુપાવવાના કારણે એ કમ્પ્લેન ના કરતા હોય તો આ નંબર ઉપર અમને જાણ કરી શકે છે। જી બિલકુલ, જે આ વોટ્સએપ નંબર જાહેર કર્યો છે તેનાથી પોલીસને કેટલો ફાયદો થશે? અમને પણ અમુક વસ્તુઓમાં અમારો પણ નેટવર્ક એમાં મજબૂત થશે, જેમાં દરેક જગ્યાએ પોલીસ નહીં પહોંચી શકે છે તો પબ્લિક અમને અમુક વસ્તુઓથી માહિતગાર કરી શકે છે, જેમાં હથિયારને લગત કોઈ માહિતી હોય અથવા એનડીપીએસના કન્ટેન્ટ, ગાંજો, ચરસ, સ્મેક એવી વસ્તુઓ વેચાણ થતું હોય એવી કોઈ માહિતી હોય અથવા દારૂનું વેચાણ થતું હોય આવી કોઈ માહિતી હોય તો અમને આ રીતે અમારો નેટવર્ક મજબૂત થશે અને વધુમાં વધુ ગુના અમે દાખલ કરીને કડક કાર્યવાહી કરી શકીશું। જી બિલકુલ, હવે જે ગુનાખોરી છે તેને ડામવા માટે પોલીસ અને પ્રશાસન કેટલું સક્રિય છે?
અમે રાજકોટ શહેરમાં જેટલા પણ અસામાજિક તત્વો લુખ્ખા તત્વો છે અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે એના વિરુદ્ધ લગાતાર ઝુંબેશ કરી રહ્યા છીએ. એના વિરુદ્ધ જેટલા પણ ગુના દાખલ થયા છે એમાં જેના જામીન થઈ ગયા હોય તો જામીન મુક્ત કરાવવાની જામીન કેન્સલ કરાવવાની કાર્યવાહી અમે હાથ ધરી છે. અને આ સિવાય એમના ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ છે એને તોડી પાડવાની કાર્યવાહી, ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી પણ અમે હાથ ધરી છે. આ સિવાય એના ઇલીગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન પણ અમે કાપવાની કાર્યવાહી PGVCL સાથે કરી રહ્યા છીએ. અને જેટલા પણ અટકાયતી પગલાં પણ છે, જેસે પાસા છે, તળીપાર છે, એ બધું અમે જે ગુનાખોરી છે એને ડામવા માટે અમે કરી રહ્યા છીએ. જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર.